હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ. જય દાન બાપુ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને આજથી મારો બ્રહ્મચર્યનો પહેલો દિવસ શરૂ થાય છે. અને તમને એ ચેલેન્જ મારે ચાલુ થયો હતો 8 તારીખ, પણ એમાં થોડીક તબિયત બગડી ગઈ ને એટલે આમ લાગ્યું કે ભાઈ હવે તો એમ બધું ચેલેન્જનું બધું પાલન કર્યું હતું આપણે, પણ વિડીયો ને એવું બધું સરખું નહોતું બન્યું. પાછું નવેસરથી આપણે ચાલુ કરી દઈએ. સારું ચાલો. તો ફ્રેન્ડ્સ, હવે છે ને અત્યારે સવારે ઉઠીને અત્યારે હું તમને રૂટીન તો ન કહીશ, રાતે હું તમને આખી દિનચર્યા કહી દઈશ કે ભાઈ સવારથી લઈને સાંજ સુધી શું કરવાનું. રેડી? એટલે અત્યારે તો ચાલો કન્ટિન્યુ રાખીએ. અને સોસાયટીમાં 1 કિલોમીટર દોડવાનું, રનિંગ કરવાનું. ધીમે ધીમે વધશે. 1 કિલોમીટરમાંથી 2 કિલોમીટર, એમાંથી 3 કિલોમીટર, 4 કિલોમીટર એટલું થશે. તો સારું ચાલો મિત્રો, આપણે વિડીયોને કન્ટિન્યુ કરીએ. તો હવે સોસાયટીમાં છે ને 1 કિલોમીટરનો રન કરવાનો છે ખાલી. એ તો આમાં અમારે મોબાઈલમાં ડિવાઇસ છે એટલે ખબર પડી જાય એટલું ચાલ્યા. અત્યારે ફ્રેન્ડ્સ ઝાકળ આવે છે. તો સારું ચાલો, હવે થોડુંક રનિંગ કરી લઈએ અને હું પછી તમને બધી ચર્ચા નિરાતે કરીશ. અત્યારે છે ને બહુ ના બોલે, સવારે ઉઠી આપને એટલી ખબર પડે. હવે છે ને 15 થી 20 રાઉન્ડ મારી લીધા શેરીમાં, એટલે 1.5 કિલોમીટર તો જેવું થઈ જ ગયું છે. શાયદ એની આસપાસ તો હશે, 100 મીટરની આસપાસ હશે. ચાલો આવું પણ બાય બાય કરી દેવી. અને હવે યોગા ને એવું બધું કરી લઈએ. સૂર્ય નમસ્કાર તો પહેલાં કરવાના, પછી યોગા અને ધ્યાનમાં બેસવાનું. આ ફ્રેન્ડ્સ તમે લોકો બી કરો, કારણ કે શરીરમાં તો ખૂબ જ જરૂરી છે. યોગા અને હાલવાનું, રનિંગ કરવાનું એ બધું કરવું જરૂરી છે. હવે છે ને આપણે કસરત બધું કરવા માંડીએ. દોયડા કૂદમાં બહુ મને, પણ એ આમ જોતા તો જાડા માણસો હોય ને એને કહેતા કર્યું, કારણ કે વજન ઉતારવા માટે બેસ્ટ. ટાઈમ થઈ ગયો છે. તો આ સવારનો નાસ્તો છે મારે ભાખરી, ઘી અને ચા. તો મિત્રો હવે છે ને નાસ્તો કરી લઈએ નિરાતે. સારું ચાલો, પછી ડાયરેક્ટ ઓફિસે મળીએ. તો ફ્રેન્ડ્સ, આપણે નાસ્તો કરી લીધો. હવે છે ને અગાસી ઉપર જઈએ અને વાતાવરણ નિહાળીએ કેવું છે. તો મિત્રો હવે છે ને નોકરી આવી જઈએ આપણે. આમાં ક્યુટી જો હું છે તારે હે પાણી બોટલ ને બધું ભરી લીધું. ભૂખ લાગે છે અને બહાર જવા દે, ઘરે નહીં હો, વાહે જાવ સમજો.
ઓલમોસ્ટ બધું કમ્પ્લીટ થઈ ગયું અને હવે છે ને ડાયરેક્ટ ઘરે જઈને જમી જવું જોઈએ. બહુ ભૂખ લાગી ગઈ હતી ડાયરેક્ટ જમી કલાક 2 કલાક થઈ જાય. કારણ કે હવે આજે મારે એના ચોપડા આવી જાય ને તો એ પાછું ફ્રેન્ડ્સ ઘરે આવી ગયો. હવે છે ને નિરાતે જમી લઈ, ભૂખ લાગી ને મેં એક કવર મંગાવ્યું હતું ને તો એ આવી ગયું છે. આમ જુઓ મસ્ત મજાનું છે, બ્લેક હાઉ સ્મૂથ. કારણ કે ઓલું આમ થોડુંક લેધર ટાઈપનું હતું એટલે આમ કડક લાગતું હતું. પાછું ફેરીને ઓનલાઈન મંગાવી લીધું. તો સારું ચાલો મિત્રો, જમીન પાછું મારે યુટ્યુબમાં વિડીયો મૂકવાનો અપલોડ કરવાનો બાકી છે. અપલોડ કરી હવે બીજું કંઈક કામ કરશું. તો વાગ્યા સારું ચાલો મિત્રો. તો આપણે જમવાનું તૈયાર થઈ ગયું. દાળનું શાક, છાશ, રોટલી ને ભાત ને મૂળા. સારું ચાલો મિત્રો, જમી લીધી હવે. તો ફ્રેન્ડ્સ એટલી માથાકૂટ કરી છતાં મારી આખી મહેનત પાણીમાં આવી ગઈ. એડિટિંગ થયું જ નહીં સરખી રીતે, એટલે એડિટિંગ તો કરી નાખ્યું હતું પણ એમાં સિમ્બોલ આવતો હતો એટલે અને ફ્રેન્ડ્સ હવે મારી એક જગ્યાએ જવું પડે એમ છે, કારણ કે ત્યાં લગ્ન છે અને સંબંધી છે એટલે આપણે જવું પડે ફરજિયાત. અને ચોપડા જો આવી ગયા, હવે ધંધે લાગી જવાના છે. અને હવે છે ને લેપટોપ હકેલીને મૂકી દેવી સાનાવાના, પછી નિરાતે રાત્રે 8-9 વાગે બેઠા બેઠા એડિટ કરશું. સારું ચાલો મળીએ. આમાં જયશ્રીબેનને ભાગ લેવો તો તમે ગામમાં આવ્યો કા? હું ભાગ લીધો બતાવી દો. બોલ તો ખરો તને, ઇંગ્લિશ આવડે ને? ઇંગ્લિશ મીડિયમમાં ભણે છો, બોલ તો. શું લેવું કે બીજું? કિન્ડર જોઈએ કે કિન્ડર જોઈએ? આમ ગયો મિત્ર, આમ જો કા કે કિન્ડર જોઈ લીજો. હાલો લે, એમ થોડું હાલે. આમાં કંઈક બોલ તો ખરો લે તું, કે મારો લોગ ઉતારો હે? તને જેમ જ આવે, ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, બોલ. કાંઈ નથી બોલતી આ ધોની તાર કરતા ધોની હારી વિડીયોમાં આવે જ ખરો. એ કાંઈ ન બોલે, આમ નામ વહી જાય ફોન ધોવો એટલે. કંઈક મજા આવે. બોલો બોલો. યુવરાજ છે, તમારા વ્લોગ આવવાના આવા હેલા કરે. જો આવે મારે હે, તમારા વ્લોગ આવવાના આવા હેલા કરે એવી શુભેચ્છાઓ. વાહ ભાઈ વાહ. આમ જો મિત્રો નિરાતે જમી કાઢીને બધું એડિટિંગ કરીને હવે છે ને સૂઈ જવું છે. બ્રહ્મચર્યનો પહેલો દિવસ ફૂલ સક્સેસફુલ ગયો છે આપણે. તમને ખબર લાલભાઈ આપણે બ્રહ્મચર્યનું પાલન કર્યું ખબર? નહીં નથી ખબર. એ 365 દિવસ ચેલેન્જ કર્યો છે આપણે. 365 દિવસ વિડીયો આવશે, તમારે જોઈ લો. જો અમારે સાક્ષી છે લાલભાઈ શેખવા, ઇન્સ્ટાગ્રામમાં અનિરુદ્ધ શેખવા, એ જ છે ને આઈડી. ફોલો કરો ભાઈને, અને ફોલો બેક આપે ને તો જ ફોલો કરજો, નકર કાંઈ નહીં. સારું ના હવે હું ભાગું ને ઘરે. હા તો સારું ચાલો મિત્રો, તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો સારું ચાલો, જય માતાજી, મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં.